સરિતા, તારી તબિયત સારી ન હોય તો ચાલ આપણે દવાખાને જતા આવીએ. ના ના, આજે આ વાતાવરણના હિસાબે થોડું એવું લાગે છે, પણ થઈ જશે સર. પણ તારે દર વખતે છે ને આ જ વાતાવરણ છે. હું જોઉં છું ને તને હાલતા બીપી ઘટી જાય છે અને ક્યારેક ક્યારેક તો ચાલતા બેભાનો થઈ જાય છે. એટલે કહું છું આમાં માથું ન મરાય, દવા લઈ આવી. આ ભગવાનના તેડ આવ્યા હોય તો એમાં કઈ થોડું કઈ 19-20 થવાનું, છઠની પાંચમ ને પાંચમની છઠ નથી થવાની. પણ હું શું કહું છું, આપણા શરીરની આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે સમયસર દવા લેવી. એ તો તું ભૂલી જાય છે ને, એટલે મારે તને યાદ અપાવવું પડે છે. અને તું ટાઈમે દવા નથી લેતી ને એટલે તારી આ પરિસ્થિતિ થઈ છે. જય શ્રી કૃષ્ણ. પણ ભાઈ બેસ તો ખરો. પણ મને આ છોકરાની કઈ ઓળખાણ ના પડી. આ હું અહીંયા સત્સંગ મંડળમાં જાઉં છું ને, ત્યાં બધા પીડિત હોય ને એની સેવા કરવા માટે આવે છે. પીડિત? પીડિત એટલે અનાથ આશ્રમમાંથી પેલા બધા આવે ને એ બધું હેન્ડલ કરે છે. હું ત્યાં સેવા કાર્યમાં લાગ્યો. અચ્છા, એટલે તો અનાથ આશ્રમમાંથી આવે છે? ના, હું અનાથ આશ્રમમાંથી નથી, પણ ત્યાં હું સેવા આપવા જાઉં છું. અચ્છા, પણ તો એ વાત તો બધી સમજાઈ ગઈ. તું સેવા આપવા જાય છે, પણ અહીંયા આવવાનું કઈ કારણ? શું કામ હતું હું એ જ પૂછું છું. હા, લે ઈમાન કોણ છે? હું એ જ પૂછું છું. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અનાથ આશ્રમમાં સેવા આપે છે આ છોકરો. ઓહ, મંદિરે બધા આવે ને એટલે મને ઘણી વખત અવારનવાર મળે છે. ઠીક છે ભાઈ, તું સેવાનું કામ કરે ને તો બહુ સારી વાત છે. ફાળો લેવા આવ્યા છે. પણ અહીંયા આવવાનું મુખ્ય કારણ? હા, અનાથ આશ્રમમાંથી આવો છો, કઈ વાંધો નહીં. ફાળાના છે ને 500 રૂપિયા લખી અરે નાખો. બસ. તું શાંતિ રાખ ને મારા ભાઈ. કેમ? એને તો કઈ બોલવા દે. એ માણસ આપણા ઘરમાં આવ્યો છે, એ શા માટે આવ્યો છે એ તો ખુલાસો થવા દે. જો ફાળાની તો કોઈ વાત નથી. એ તો બધા લખાવતા જ હોય છે અને એમાં કોઈ વાંધો નથી. પણ અત્યારે હું મારા માટે જ આવ્યો છું, મારા સ્વાર્થ માટે. તારા સ્વાર્થ? હા, જુઓ, મારી પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ થઈ ગઈ છે. મારા બાપા એ બધું જુગાર ને દારૂ ને બધામાં એને બધા રૂપિયા ગુમાવી દીધા અને અમને ઘર બાર વગરના કરી નાખ્યા છે. અને મારા માથે બધી બરબાદી લાદી ગયા એ અલગ. અરે પણ ભાઈ, તું આવી બધી કહાનીઓ અમને શું કામ કહે છે? આવું કઈ કારણ ખરું? મદદ માટે કઈક વાત કરતા હશે. જુઓ, અમને હું અવારનવાર મળતો હોઉં છું ત્યાં અનાથ આશ્રમમાં. તો મને લાગ્યું કે તમે લોકો કદાચ મને મદદ કરી શકો. મને થોડા રૂપિયાની તાતી જરૂર છે. કેટલા રૂપિયાની જરૂર છે? મને વધારે નહીં, પણ 50,000 રૂપિયાની મદદ જો થઈ શકે તો. 50,000 રૂપિયા? જો ભાઈ, તું અહીંયા આશા લઈને આવ્યો છો ને, એ વાત મને બધી સમજાય. તે તારી પરિસ્થિતિ વર્ણવી એ બધી વાત મને સમજાય. પણ કઈ આ 200-500 કે 2-5 તાર માની તું 2 થી 5,000 રૂપિયા હોય તો સુધી વાત અમે હજુ માની લઈએ અને કદાચ આપી દે. પણ યાર તું છોકરા વિચાર તો કર, 50,000 રૂપિયાની તું માંગણી કરે છે. હું સમજી શકું છું કે એકદમ અજાણ્યો માણસ આવીને બેસી જાય ઘરમાં અને પૈસાની માંગણી કરે તો કેવા વિચાર આવે. નો જ આપે કોઈ. આવી રીતે તમે માંગણી કરો તો કોઈ નો આપે. અને બીજી વાત કે જુઓ, માફ કરજો પણ સવારથી લઈને સાંજ સુધીમાં તમારા જેવા ઘણા લોકો રસ્તા ઉપર રખડતા હોય છે. એ અને વાત અલગ છે ને, પણ રસ્તા ઉપર રખડતા માણસો અલગ હોય અને આ તો કઈક ઘરે લેવા આવ્યો છે એટલે કઈક હશે એમ. નવી સ્કીમ હોય ને એ એક લોકોની. મિનિટ બેટા, મારી વાત સાંભળ. સરિતા, મને એક વાતનો ખુલાસો કરીશ? આ માણસ તારી આશાએ આ ઘર સુધી પહોંચ્યો છે, એટલે તારા મગજમાં તે એને કઈ કીધેલું હશે ને કે હા તું આવજે, હું તને મદદ કરીશ. ના, મેં તો ક્યારેય નથી કીધું એવું. પણ અનાથ આશ્રમમાં જ્યારે જમણવાર કરવા આપણે લોકો 1-2 વખત ગયા હતા ને, તો એટલે એને એવું થયું છે કે હું અહીં આવીશ તો
પૈસા મળશે. જુઓ, હું એમ નથી કહેતો કે પૈસા બસ એમ જ આપી દઉં. હું લોન તરીકે માંગુ છું અને હું વ્યાજ સહિત પાછા આપી દઈશ. અમે કોઈને લોન નથી આપતા, કારણ કે અમે બેંક ખોલીને જ બેઠા ને ભાઈ. અને બીજી વાત કે જો આવી આશાએ તમે અમારા ઘરે આવ્યા હોય ને તો માફ કરજો, પણ અમે લોકો તમને મદદ નહીં કરી શકીએ. વધીને મા પપ્પાએ કીધું એમ 2-5 હજારની મદદ હોત તો કરી પડતે, પણ આ તમે જે રકમ માંગી છે ને એ રકમ નાની નાખી 50,000 રૂપિયા, એટલે અમે નહીં આપીશું. જો હમણાં આપણે લોકો તમારા પપ્પા એટલે કે મારા સસરાની તિથિ આવતી હતી તો આપણે ગરીબો માટે કહેતા જ હતા ને કે લખાવી દઈશું 51,000 રૂપિયા, તો આ સારા કામ જ વપરાશે. અને માણસાઈની દ્રષ્ટિએ તો આપણે કોઈ પણ ને મદદ કરી શકાય. મારી પાસે તો નથી, નહીં હું આપી દે. સરિતા તો કેવી વાત કરે છે. હું સમજી શકું છું કે ગરીબોમાં આપણે થોડા ઘણા રૂપિયા આપીએ છીએ, પણ આ થોડા ઘણા રૂપિયા નથી. એટલે ભાઈ એક હવે તળ ઘરે ટૂંકી તને વાત કરી દઉં. તું આટલી મોટી આશાએ આવ્યો છો ને તો યાર પ્લીઝ અમે આટલી બધી રકમ તને નહીં આપી શકીએ. એના માટે તું છે ને બહાર કોઈ બી જગ્યાએ વ્યવસ્થા થતી હોય ને. એક મિનિટ પણ મારી વાત તો તમે લોકો હા સાંભળો. બોલ, ચાલ શું કેવું છે તારે? થોડા ઘણા જે 50,000 જ માંગે છે ને, ક્યાં વધારે માંગે છે? થતા હોય તો કરી આપો એમ. નથી થાય એમ મમ્મી, પ્લીઝ તમે વચ્ચે ના બોલો તો વધારે સારું છે. અને તમે શું કહો છો કે દાદાના તિથિના નિમિત્તે આપણે 51,000 લખાવાના હતા, પણ ત્યાં આપણને ખબર છે કે જેને આપણે પૈસા આપીશું ને એ પૈસા એ લોકો ક્યાં વાપરવાના છે. અહીંયા તો આપણને એ પણ નથી એ ખબર. સારી જગ્યાએ જ વાપરશે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ છોકરાને હું ઘણા ટાઈમથી ઓળખું છું. એ સેવાના જ કામ કરે છે તો સેવામાં વપરાશે પૈસા. હવે છે ને કોઈ લાંબી ટૂંકી વાત નથી કરવી અને આ વાત અહીંયા પૂરી કરો. ભાઈ હું તને 2 હાથ જોડીને કહું છું, તું અમારી પાસે જો આશા લઈને આવ્યો હોય તો આ વસ્તુ અમારાથી નહીં બની શકે. તું જઈ શકે છે. કંઈ વાંધો નહીં, સમજી શકું છું આ વસ્તુ સહેલી નથી, પણ કંઈ નહીં. તમને લોકોને મળીને આનંદ થયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દવા લઈ લેજે સમયસર. ચાલી રહ્યું છે ઘરમાં. ઘર છે કે પછી સંસ્થા એ ખબર નથી પડતી. આ ફોન ઉપર ફોન બધા. શું થઈ ગયું? શું નથી થયું હોય પૂછ. અરે હમણાં તમારા લોકોનો અવાજ આવતો હતો. હું ક્યારની એ જ વિચાર કરતી હતી કે હું જાઉં કે નહીં. શું થયું બોલો ને. સારું થયું ના આવી. હા મમ્મીએ છે ને સંસ્થા ખોલી છે મદદ કરવાની. હવે મને તમે ક્લિયર વાત કરશો કે શું થયું છે? વાત જાણે એવી છે ને કે મમ્મી જ્યાં રોજ સત્સંગમાં જાય છે ને અને પેલા અનાથ આશ્રમમાં અમુક વાર દાન કરવા જાય છે, ત્યાંથી કોઈક છોકરો આવ્યો હતો, અભય નામ હતું એનું. અહીંયા આવીને કહેવા લાગ્યું કે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે તો પૈસાની જરૂર છે, તો 50,000 રૂપિયા આપો. 50,000? હા 50,000. અને માંગ્યા તો એવી રીતે કે જાણે 500 રૂપિયા માંગતો હોય. પછી તો મમ્મીએ ના જ પાડી દીધી હશે ને? મમ્મીની તો ઈચ્છા હતી. મમ્મીએ તો કીધું તું કે આપણે મદદ કરવી જોઈએ, આપણે નહીં મદદ કરીએ તો કોણ મદદ કરશે. અને આમ પણ કે દાદાની વાત, મતલબ આમ મારા દાદા છે એની પાછળ કે આપણે 51,000 લખવાના જ હતા ને દાનમાં, તો અહીંયા મદદ કરી દો. કેવી વાત કરે છે મમ્મી તો. 50,000 ની મદદ કરવા માટે તો એમ કે છે કે કોઈને 5 રૂપિયા નો આપવાના હોય. અને પછી મમ્મી માની ગયા ને? માન્યા નથી, એને મનાવવા પડ્યા. મેં અને પપ્પાએ ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે આવી રીતે થોડી કોઈની મદદ કરીએ. હા સાચો જ માણસ છે ને સારો માણસ છે, એની શું ગેરંટી. અત્યારે માર્કેટમાં આવા ઘણા લોકો ફરે છે કે જે ખોટા બહાના કાઢી અને પૈસા લઈ જાય છે અને છેતરી જાય છે. બહુ સારું કર્યું કે તમે લોકોએ ના પાડી દીધી. નહીતર તો હું મમ્મીને એટલું બધું સંભળાવી દેત ને. હા છેલ્લા કેટલા ટાઈમથી
હું મારા માટે હા સોનાનું હાર બનાવવાનું કહું છું, એના માટે તો પૈસા અપાતા નથી. અને મેં એમ પણ કીધું હતું કે સોનાનું હાર ભલે નહીં પણ હાર નહીં તો બુટ્ટી કે બ્રેસલેટ એવું કંઈક કરાવી દો, તો પણ એમનાથી કંઈ કરાતું નથી. અને આ 50,000ની મદદ, બોલો પૈસા શું ઝાડ ઉપર ઉગે છે? તો વાત છે, મમ્મીને તો એવું જ લાગતું હશે ને, કારણ કે એમને તો મહેનત કરવા જવી નથી. હા દીકરો અને બા આખો દિવસ ભલે ને ગધેડાની જેમ મહેનત કરી કરીને તૂટી જાય, પણ એમને તો ગામ આખામાં પૈસા વેચવા જ. છોડો તમે. અને મમ્મી હવે જો બીજી વાર આવી કોઈ પણ વાત કરશે ને તો હું એમને કહી દઈશ, સંભળાવી જ દઈશ. અને તમે પણ એ વાત યાદ રાખજો, પછી મને કઈ નહીં બોલતા. શું કામ બોલું? મારું તો એક જ સિદ્ધાંત છે કે જેમની ભૂલ હોય ને એમને કહેવાનું, જેમની ભૂલ ના હોય એમને નહીં કહેવાનું. સારું કઈ નહીં, અત્યારે મૂકો આ બધી માથાકૂટ અને તમે ટેન્શન નહીં લો. હું એ લોકોને કઈ ખોટા ખર્ચા નહીં કરવા દઉં. ચા પીવી છે? ચાની ઈચ્છા નથી, કોફી બનાવ ને. સારું બનાવ. અભય આવી ગયા તમે? વાત થઈ? સુધીરભાઈ અને એમના જે છોકરા છે રાજેશભાઈ ના પાડી દીધી. ના પાડી દીધી? શું બોલો છો તમે? તમે તમે સરખી વાત કરી એમની સાથે? એ મારી રીતે બધું કહેવાની ટ્રાય કરી પણ શું કરું હવે, ના પાડી દીધી. હવે હોશ તો ખરાતો નથી. તમારે કહેવાય ને કે તમારે ઘર સાથે શું સંબંધ છે, એમની સાથે શું સંબંધ છે? નહીં થઈ શકે ને, એમ નહીં થઈ શકે. વાહ, નહીં થઈ શકે. અને અત્યારે જે થઈ રહ્યું છે આપણી સાથે, જોઈ શકો છો તમે આપણી પરિસ્થિતિ? આ બધું ભૂલી ગયા તમે? અરે ત્યાં જઈને કહી દેવાનું હતું કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારી માં છે. પણ મારી માં જ નથી ચાહતી કે અત્યારે વાત ખબર પડે. અને જો અત્યારે વાત ખબર પડી જશે ને તો એમનું ઘર તૂટી જશે. હવે તું જ કે મારે શું કરવું, કેવી રીતે કહું? આપણું ઘર તૂટે છે નથી દેખાતું? પણ આપણું ઘર તૂટે છે એના માટે આપણે કોઈ બીજાનું ઘર તોડીએ? સેવા તો ને મને ખબર જ હતી કે તમારાથી એક કામ નહીં થાય. 2 મહિનાનું ભાડું બાકી છે દેવાનું, લાઇટ બિલ માથે છે, ઘરમાં કરિયાણું પણ ખૂટી ગયું છે. ક્યાંથી લાવીશું બધું? સમજી શકું છું, મેં ટ્રાય કરી બધી પણ હું નાકામ રહ્યો. શું કરું હવે? હું એક આશા હતી પણ ત્યાંથી પણ નિરાશા જ આવી. તમે વાત ન કરી એટલે. કદાચ તમે વાત કરી હોત ને તો આજે આ બધું આપણે ન જોવું પડે. શોખ તમને કે મને શોખ નથી થતો કે આપણે કોઈના ઘર તોડીએ. સમજવાની કોશિશ કરો, આપણને જરૂર છે અત્યારે. જરૂરિયાતનો મતલબ એ તો નથી ને કે બીજાને ઘર નથી, અને એ તો બીજાનું ઘર પણ નથી. સમજી શકે છે હું શું કહેવા માંગુ છું? સમજુ છું બધું. નોકરી પણ છૂટી ગઈ છે. ક્યાં સુધી આપણે આવી રીતે જીવીશું? બનતી કોશિશ કરું છું કે ક્યાંકથી પૈસાનો જુગાડ થાય અને નોકરી લાગી જાય. ક્યાં નોકરી માટે જુગાડ કરશું? અને કેટલી તમે તમારા બધા ફ્રેન્ડ સાથે, સગા સંબંધી બધાની સાથે વાત કરી લીધી પણ કોઈ મદદ ન કરી. અમારી પાસે મારા પપ્પાના જેટલા ઘરેણા હતા એ બધા વેચી નાખી. એ વાતનો અફસોસ નથી મને, પણ એ ઘરેણા હતા ને ત્યાં સુધી તો ઘર ચાલ્યું. પણ
પણ અભય હવે આગળ શું કરીશું આપણે? ક્યાંથી પૈસા લાવીશું? મને લાગે છે આપણી કસોટી થાય છે. તો કાળમાં અધિક માસ જેવું થઈ ગયું છે, પણ કોઈક ને કોઈક રસ્તો નીકળશે. હિંમત રાખવી પડશે. હું તમારી સાથે છું.